વસાવા ઉપર એફઆઈઆર થતા ચેતર વસાવા પોતે સામેથી જેલમાં હાજર થવા જતા નર્મદા પોલીસ એમને અટકાયત કરે છે. તો નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ. ચેતર વસાવા ઉપર રાજપારડીના પીઆઈ દ્વારા એના ઉપર એફઆઈઆર થઈ અને બીજી એફઆઈઆર જે અંકલેશ્વરમાં થઈ હતી. ચેતર વસાવાનું કહેવું છે કે આ જે એફઆઈઆર થઈ છે એ ખોટી છે. જો આ એફઆઈઆર સાચી હોય તો અમને જેલમાં નાખો અને સંતોષ ના થાય તો અમને ફાંસીએ ચડાવી દો, પરંતુ હું આદિવાસી સમાજનો અવાજ બનીને હું બોલતો રહીશ અને છેલ્લા શ્વાસ સુધી હું લડતો રહીશ. એ પ્રકારનું ચેતર વસાવાએ વાત કહી. જ્યારે ચેતર વસાવાને અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ડેડિયાપાડા ખાતે, ત્યારે ચેતર વસાવાએ જે પબ્લિક ભેગી થઈ હતી એ લોકોને સમજાવવા અને ખોટી માથાકૂટ ના કરવા, તેમજ આપણે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવું એ પ્રકારનું આહવાન કર્યું છે. આપણે સચ્ચાઈ સામે લડવાનું છે અને આપણને ન્યાય મળશે. તો આપણે સાંભળીએ આ ચેતર વસાવાને. એમના જ વિભાગે ખોટી એફઆઈઆર કરી, અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે. તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય, આપણને આવી ખોટી ખોટી એફઆઈઆર કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ, આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ, મળીએ, કંઈ સારું કામ કરીએ, કોઈને વળતર અપાવીએ, એ કોઈને ગમતું નથી. એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે, પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો, આના પર ખોટી ફરિયાદ કરો, આને જેલમાં નાખો, આને પાસા કરો, આને તડીપાર કરો. કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય, હોય ને આવું. પણ તમારા જેવા ગરીબ લોકોના, વંચિતોના, કામદારોના, આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે, અમારા પર છે. કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી, એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે. એટલે તમે ચિંતા નહીં કરતા. આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા. સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી, છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા. તો આપણે જામીન આપવા જતા હતા. જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને. સાચી વાત છે કે ખોટી વાત છે? પૂરી દો ભાઈ, તમારે પૂરવું જ છે ને મને, તો પૂરી દો. 2 મહિના 3 મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને, ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે. પણ અમારા લોકોના કામ નહીં થાય, લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભા નહીં રહીએ, કંઈ બી લડત ના લડીએ, એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ, ક્યાં ડામી દઈએ, આનું કાર્ય પૂરું કરી નાખીએ. એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે. આપણે આ વિસ્તાર હોય, આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય, દરેક માટે લડીએ છીએ. શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા. ત્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે, બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય, કોઈનો પગ તૂટી જાય, કોઈનો હાથ કપાઈ જાય, એમના માટે આપણે લડીએ. તો આપણે કોઈ ગુનો કર્યો છે કે? તો આપણે લડીએ છીએ. આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ. અહીંયા આધાર કાર્ડ, પાન કાર્ડ ને આન તેન બધા કાયદા છે, કેવાયસી ને ફેવાયસી, એના માટે વાત કરીએ. રોડ રસ્તાની વાત કરીએ. અહીંયા ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 10 કિલોમીટર ચાપટ ગામ છે, ત્યાં રોડ નથી. પેલી બેનને ડિલિવરી માટે પ્રસૂતિની પીડા થઈ, રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી. 10 કિલોમીટર જોડીમાં લઈ જતા હતા તો રસ્તે બાળકને જન્મ આપી દીધો. તુરખેડામાં એક મહિલા જેને પ્રસૂતિની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી, એનું નાનું બાળક છે. તો એની મુલાકાતે આપણે કહીએ. સરકારને જયારે સાચું કહીએ છીએ તો કડવું લાગે છે, સાચી વાત મૂકીએ એટલે કડવું લાગે. અહીંયા જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે, પણ પ્રોજેક્ટ વાળાને 300 એકર બારોબાર ફાળવી દે, રોડ વાળાને સંપાદન કરી દે, એટલે આપણે બોલીએ છીએ. તો આપણને દબાવવાની વાત છે. પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે, આજ અમારી શક્તિ છે, તમારા બધાનો સહકાર છે. એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ. બાકી તો આ તો મને એકલો લડો એટલે મારું તો કારનું પૂરું કરી નાખે. આજે તમે આવી ગયા, બાકી આજે તો મને ઉચકીને લઈને જતા રહેવાના હતા. તો આવી રીતના જયારે પણ કંઈ પણ આપણું કોઈનું ખોટું કરવા, હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે, લોકોની સેવા કરવાની છે, કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય. સવારે 2 વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ. છતાં આ લોકો કેન પ્રકારે આપણને ઉશ્કેરે છે
માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે. ગઈ વખતે ચૂંટણી હતી ને તડીપાર કરી દીધા હતા, એટલે હમણાં પણ કઈ નથી, પણ જેવી ચૂંટણીઓ હાથે આવશે એટલે તડીપાર કરો, પાસા કરો, આ કરો, તે કરો. એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભા નહીં રહેવા જોઈએ, કોઈના ન્યાય માટે લડવાની જોઈએ, કોઈના માટે બોલવાની જોઈએ. માસ્તરો માટે બોલે, પાણી માટે બોલે, એટલે એને અટકાવો. પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી. આ વિસ્તારમાંથી વિધાનસભામાં 1,43,000 મત મળ્યા હતા, 43,000ની લીડ હતી. લોકસભામાં 5,22,000 આ ભરૂચ લોકસભામાં મને મત લોકોએ આપ્યા છે. આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર 58-59,000 મત હતા. મને આ વિસ્તારના લોકોએ તડીપાર હતા. હું ક્યારે નહોતો આવ્યો, તો બી છેલ્લા 2 દિવસ આવ્યો હતો, તો બી મને 1,18,000 મત અહીંયાથી લોકો આપ્યા છે. ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું? એટલા માટે અટકાવે છે. અધિકારીઓનો ઉપયોગ કરે, પોલીસનો ઉપયોગ કરે. એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી. આટલા મોટા આંદોલનો કર્યા છે, કેવડિયા હોય, અહીંયા ઇકો સેન્સિટિવ